અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે। 4ના મોત નીપજ્યા છે। 4 કામદારોના મોત થવાની ઘટના અંકલેશ્વર જીઆઈડીસીમાં બની છે। ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4ના મોત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે। એમઈ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયાની આશંકા જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આપણી સાથે સાંસદ મનસુખ વસાવા જોડાઈ ગયા છે। મનસુખભાઈ, જે ઘટના બની છે ખૂબ જ ગંભીર છે। વારંવાર એક બાદ એક ઘટના આ પ્રકારની બ્લાસ્ટ થવાની, આગ લાગવાની સામે આવે છે। આપની શું પ્રતિક્રિયા? ઘટના ગંભીર પણ છે અને ભારે દુઃખદ પણ છે। ડેટોક્સ કંપની એ અલગ અલગ ઉદ્યોગોમાંથી પ્રદૂષિત પાણી એ લાવે છે, ટ્રીટમેન્ટ કરે છે। અમારી પાસે માહિતી છે તે પ્રકારે અધર જિલ્લામાંથી પણ અધર કંપનીનું પાણી અહીંયા લાવીને ટ્રીટમેન્ટ કરે છે અને આ ઘણી બધી એની બેદરકારી પણ ભૂતકાળમાં જોવા મળી છે। એ મેનેજમેન્ટની બેદરકારીના કારણે જ આ પ્રકારનો બ્લાસ્ટ થયો છે અને ગંભીર પ્રકારની ઘટના છે। જવાબદાર લોકો, કલેક્ટર શ્રી, પોલીસ તંત્ર બધા જ લોકો પહોંચી ગયા છે। જીપીસીબીના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા છે અને અમે પણ સૂચના આપી છે કે આની સામે કાયદેસરની કાર્યવાહી થાય, જેથી બીજા અન્ય લોકો પણ બોધપાઠ લે। કોઈને કોઈ પ્રકારની બેદરકારી હોય છે એને પણ હાઇલાઇટ થવું જોઈએ અને કોઈ પણ પ્રકારનો એનો પડદો પાડવામાં નહીં આવે। એ રીતના મેં કલેક્ટર સાહેબ સાથે પણ વાત થઈ, બીજા જવાબદાર લોકો સાથે પણ વાત થઈ છે અને બહુ દુઃખદ ઘટના ઘટી છે। એમાં 4 લોકોના જે મૃત્યુ થયા છે એમને પણ જે સરકારના નિયમ મુજબ, ધારા ધોરણ મુજબ એના પરિવારજનોનું ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય વળતર આપે એના માટે પણ મેં ધ્યાન દોર્યું છે। મનસુખભાઈ, જે રીતે આપે કહ્યું અગાઉ પણ કંપનીની બેદરકારી સામે આવી હતી, તો શા માટે પ્રશાસને કોઈ પહેલા પગલાં ન લીધા? શું આ પ્રકારની ઘટના બનવાની રાહ જોતું હતું પ્રશાસન? ના, બિલકુલ આપની વાત સાચી છે કે ઘણી વખત આ બધી મોટી કંપનીઓ એવું માનતા હોય છે કે અમે બધી રીતના સાવધાની રાખીએ છીએ, પણ નાની નાની બાબતોમાં પણ સાવધાની રાખવી જોઈએ। આજે પાઇપ જે ફાટી છે એ ભલે 4 કામદારો ત્યાં કામ કરતા હશે કે અન્ય બીજા પણ કામદારો હશે, પણ એ મોટું સ્વરૂપ એ અગાઉથી જ એમને ધ્યાન આપવું જોઈએ કે મોટું સ્વરૂપ ધારણ કરે, એટલે નાની નાની બાબતમાં પણ ધ્યાન આપવું જોઈએ। જે નાની નાની બાબતમાં આવી જે કંપનીઓમાં ધ્યાન નથી અપાતું, આના કારણે મોટું સ્વરૂપ ધારણ કરે છે। આના માટે એ સાથે જોડેલા અધિકારીઓને પણ જવાબદાર ગણું છે કે જ્યાં જીપીસીબીના જે અધિકારીઓ છે, કારણ કે વારંવાર એમને ચેકિંગ કરવાનું હોય છે તો એ ધ્યાન નથી આપતા, ખાલી ઉપર છેલ્લું મુલાકાત લઈને એ નીકળી જતા હોય છે અને જે બાબતમાં એની ઝીણવટભરી તપાસ કરવી જોઈએ, નાની નાની બાબતમાં તપાસ કરવી જોઈએ, તપાસ નથી કરતા, એના કારણે આવી ઘટના ઘટે છે, મોટી ઘટના ઘટે છે। ચોક્કસથી મનસુખભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો ભરૂચ જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના બની, જેમાં 4 કામદારોના મોત નીપજ્યા છે। ડેટોક્સ ઇન્ડિયા કંપની નામની આ કંપની હતી, જેમાં એમઈ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે। તો મનસુખ વસાવા સાથે આપણે જે ચર્ચા કરી, તેમણે કહ્યું કે અગાઉ પણ આ પ્રકારની કંપનીની બેદરકારી સામે આવી છે, તો પ્રશાસન માની રહ્યું છે કે કંપનીની બેદરકારી હતી છતાં પણ અગાઉથી કોઈ પગલાં નહોતા લેવામાં આવ્યા। લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક પ્રશાસન પણ આ પ્રકારની ઘટના બનવાની રાહ જોયું હોય। અત્યંત દુઃખદ ઘટના મનસુખભાઈએ તેને ગણાવી, પરંતુ પ્રશાસને કોઈ કામગીરી નથી કરી। ડેટોક્સ કંપનીની બેદરકારીએ બ્લાસ્ટ થયો હોવાનું પણ વસાવાએ જણાવ્યું છે। કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે। કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓ સાથે તેમણે વાતચીત કરી છે અને સાથે જ તપાસના આદેશ અપાયા છે। મૃતકના સ્વજનોને સરકારી નિયમ મુજબ વળતર ચૂકવવાની પણ સૂચના અપાઈ હોવાની મનસુખ વસાવાએ વાત કરી।